હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? તો આપણે મળ્યા છીએ એકમ કસોટીના આઈએમપી લેક્ચરની અંદર. બરાબર છે, ટૂંક સમયમાં તમારી એકમ કસોટી આવવાની છે. મને ખબર છે તમારા બધાને 10 તારીખે બાયોલોજીની એકમ કસોટી છે. બની શકે કે બધા સ્ટુડન્ટને સેમ ડેટે ન પણ હોય. બરાબર છે, બધાને અલગ અલગ તારીખે દર વખતે હોય છે, પરંતુ બધાને આઈએમપી ની તો જરૂર છે જ. તો એ જ વસ્તુ લઈને આવી છું. તો ફટાફટ તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરી દેજો, અને સાથે સાથે આ આઈએમપી લેક્ચર ની અંદર તમે આવી ગયા છો તો ફટાફટ લાઈક કરી દો. ચલો, ધોરણ 11 જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી ની અંદર આપણે વાત કરવાના છીએ એકમ કસોટી 5, કે જે તમારી જાન્યુઆરીમાં લેવાતી હોય છે. બરાબર છે, તો આ એકમ કસોટી ની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો આજે હું લઈને આવી છું, જે એક્સપેક્ટેડ છે. દર વખતે આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો લઈને આવીએ છીએ અને એમાંથી પૂછાય છે. ક્લિયર આટલી વસ્તુ? ચલો, તો શરૂઆત કરીએ વિભાગ એ થી, કે જેની અંદર એક માર્ક્સના સવાલો હોય છે. બરાબર છે, તો પહેલો ક્વેશ્ચન, ટર્પેન્સ એ કયા પ્રકારનો વૃદ્ધિ નિયામક છે? આઈએએ, કાઇનેટીન, એબીએ કે ઝિબ્રેલિક એસિડ? બીજો ક્વેશ્ચન, મનુષ્યના મૂત્રમાંથી અલગ કરેલ વૃદ્ધિ નિયામક દુનિયામાં કયો છે? ક્લિયર? આ બધી વસ્તુ ડિટેલમાં ભણ્યા છીએ. ચેપ્ટર નંબર 13, 14 અને 15. જો બેટા, આ 3 ચેપ્ટર તમારી એકમ કસોટીમાં છે. બરાબર છે, અને આ 3 ચેપ્ટરમાંથી જ આપણે ક્વેશ્ચનો બનાવેલા છે. ત્રીજો સવાલ, માલ્ટિંગ પ્રક્રિયાને ઝડપી બનાવવા કયો વૃદ્ધિ નિયામક વપરાય છે? બોલ્ટિંગ પ્રક્રિયામાં વધારો કરનાર વૃદ્ધિ નિયામકનું નામ આપો. આ બંને ક્વેશ્ચનો મોસ્ટ આઈએમપી છે. બની શકે ફાઇનલ એક્ઝામમાં પણ પૂછાય. ક્વેશ્ચન નંબર 5, વૃદ્ધિની વ્યાખ્યા આપો. જો બેટા, માત્ર વ્યાખ્યા કીધું છે. વનસ્પતિની અંદર જે વૃદ્ધિ જોવા મળે છે. છઠ્ઠો ક્વેશ્ચન, અગ્રીય પ્રભાવિતા એટલે શું? જો આની અંદર કેવું આવશે તો કે અગ્રીય કલિકા જે હોય છે, વનસ્પતિની અંદર જે અગ્રીય કલિકા હોય છે ને, એ શું કરે છે તો કે સતત વૃદ્ધિ પામે છે. અને પશુય કલિકામાં એટલી બધી વૃદ્ધિ થતી નથી, એટલા માટે આને આપણે અગ્રીય પ્રભાવિતા કહેતા હતા. સાતમો સવાલ, એલટી ઇઝ ઇક્વલ ટુ L0 પ્લસ RT. આ સમીકરણ છે કે જેની અંદર R શું સૂચવે છે, તમારે ખાલી જગ્યાની અંદર લખવાનું છે. આઠમો સવાલ, 2,4-D નું પૂર્ણ નામ આપો. બરાબર છે. નવમો સવાલ, નાસિકા ગુહા શેમાં ખુલે છે? કંઠનળી, શ્વાસનળી, સ્વરપેટી કે ઘાટી ઢાંકણ? 10મો સવાલ, એક સ્વસ્થ માનવી પ્રતિ મિનિટ કેટલી વખત શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે? આપણને ખ્યાલ છે 12 થી 16 વખત. 11મો સવાલ, આરવી રેસિડ્યુઅલ વોલ્યુમ નું સરેરાશ કદ જણાવો. જો માત્ર કદ કીધું છે, વ્યાખ્યા નથી પૂછી. બરાબર છે. ઓક્સી હિમોગ્લોબિન બનાવવા વાયુ કોષ્ટમાં કઈ સ્થિતિને અનુકૂળ ગણી શકાય? જો વાયુ કોષ્ટ છે, ઓક્સી હિમોગ્લોબિન બનાવવું છે, એનો મતલબ શું થાય? આ પ્રક્રિયા ક્યાં આવે છે તો કે ઓક્સિજનના વહનની અંદર પ્રક્રિયા આવે છે. વાયુ કોષની અંદર ઓબ્વિયસલી ઓક્સિજનનું પ્રમાણ વધારે છે, તો ઓક્સિજનનું દબાણ વધારે છે એટલે કે PO2 વધારે છે. જ્યારે PCO2 તાપમાન અને H+ ની H+ ની સાંદ્રતા કેવી હશે તો કે ઓછી હશે. તો આ થઈ ગઈ એની પરિસ્થિતિ. મગજના કયા પ્રદેશમાં વિશિષ્ટ લયબદ્ધતા કેન્દ્ર આવેલા હોય છે તો કે લંબ મજ્જામાં આવેલા હોય છે. પશ્વ મગજની અંદર લંબ મજ્જા છે કે જેની અંદર વિશિષ્ટ શ્વસન લયબદ્ધતા કેન્દ્ર આવેલા હોય છે. 14મો સવાલ, વાયુકોષ્ઠ એટલે શું? વાયુકોષ્ઠ કોને કહેવાય એની વ્યાખ્યા લખવાની છે. 15મો સવાલ, સ્થાન અને કાર્ય જણાવો. કોના તો કે ઘાટી ઢાંકણના. બરાબર છે. કાર્ય ક્યાં છે તો કે શ્વાસ નળી છે, અને શ્વાસ નળી ની અંદર જ્યારે ખોરાક ગળવાની પ્રક્રિયા થશે ત્યારે ઘાટી ઢાંકણ શું કરે છે? શ્વાસ નળીને ઢાંકી દે છે. ક્લિયર? ચલો, 16મો સવાલ, આરવી પ્લસ ERV પ્લસ ટીવી પ્લસ IRV ઇઝ ઇક્વલ ટુ TLC ટોટલ લંગ કેપેસિટી ને બીજા કયા સમીકરણમાં લખી શકાય? તો બીજું અલગથી સમીકરણ ટેક્સ્ટબુકમાં આપ્યું છે બેટા, જરાક જોજો, ત્યાંથી તમને જવાબ મળી જશે. 17મો સવાલ, 1 ઘન મિલીમીટર રુધિરમાં સરેરાશ લ્યુકોસાઇટ્સની એટલે કે WBC ની સંખ્યા કેટલી હોય છે? WBC ની સંખ્યા હશે 6000 થી 8000 પ્રતિ ઘન મિલીમીટર. બરાબર છે. ચલો, 18મો સવાલ, રુધિર રસમાં કયા કયા ખનિજ આયનો આવેલા હોય છે? જો ખનિજ આયનો પૂછે ને અને રુધિર રસની વાત કરે ને ત્યારે લખી દેવાનું કે પાણી હોય, સાથે સાથે ક્ષાર હોય, એની સાથે સાથે શું હોય તો કે પ્રોટીન્સ હોય, અને પ્રોટીનની સાથે સાથે પોષક તત્વો પણ હોય. ક્લિયર આટલી વસ્તુ? તો આ દરેક વસ્તુ ડિટેલમાં ભણ્યા છીએ. લેક્ચર જોવાનું રાખો બેટા. 19મો સવાલ, એબી રુધિર જૂથ ધરાવતી વ્યક્તિના આરબીસી પર કયા એન્ટીજન હોય છે? આઈજી નો મતલબ શું થશે? એન્ટીજન. એબી રુધિર જૂથ ધરાવે છે તો ઓપ્શન તમને આપેલા છે. 20મો સવાલ, ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ફોએટાલિસ એ શું છે?
બરાબર છે, ગર્ભ છે, બરાબર છે, ક્યાં ભણ્યા હતા તો કે RH રુધિર જૂથની અંદર. 21મો સવાલ, પયસ્વિનીમાં રહેલા લસિકા દ્વારા ખાલી જગ્યાનું શોષણ થાય છે. 22 સ્ટોક વોલ્યુમમાં રુધિરનું કદ કેટલું હોય છે? 70 મિલીલીટર, 80 મિલી, 60 મિલી કે 90 મિલી? 23મો સવાલ, ECG માં પી તરંગ શું સૂચવે છે? પી તરંગ શું સૂચવે છે તો કે કર્ણકનું સિસ્ટોલ સૂચવે છે. કારણ આપો. ઓ રુધિર જૂથ વાળી વ્યક્તિ સર્વદાતા કહેવાય. શા માટે? કારણ આપવાનું છે. હૃદયને માયોજેનિક કેમ કહેવામાં આવે છે? આ વસ્તુ આપણે ડિટેલમાં ભણ્યા છીએ. ક્લિયર? તો અહીંયા સુધીના દરેક સવાલ તમને એક માર્ક્સમાં પૂછી શકે. બરાબર છે, બની શકે કે આમાંથી કોઈ 5 સવાલ તમને પૂછવામાં આવે. એના પછીનો વિભાગ છે બી, જેની અંદર 2 માર્ક્સના ક્વેશ્ચનો છે. વનસ્પતિમાં વૃદ્ધિના તબક્કા ટૂંકમાં લખો. વૃદ્ધિના તબક્કા, અને એ પણ કોની અંદર તો કે વનસ્પતિમાં 3 તબક્કા હતા. ત્રણેયના 1 માર્ક્સ. વર્ધનશીલ પેશીનો પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ. બીજો સવાલ, હેરિંગ માછલીના શુક્રકોષના DNA માંથી સંશોધિત વાનસ્પતિક અંતઃસ્રાવની અસરો જણાવો. બરાબર છે, આપણે અંતઃસ્રાવ ડિટેલમાં ભણ્યા છે. વનસ્પતિમાં સુઘટ્યતા શું છે તેને ઉદાહરણ આપીને સમજાવો. તણાવ અંતઃસ્રાવ, સ્ટ્રેસ હોર્મોન, જેને આપણે એબ્સિસિક એસિડ કહેતા હતા, એને અસરો લખવાની છે. બીજો 5મો સવાલ, વૃદ્ધિનું માપન, કઈ રીતે વૃદ્ધિનું માપન કરતા હતા એ લખવાનું. 6થો સવાલ, શ્વસનની ક્રિયામાં સમાવિષ્ટ તબક્કા. શ્વસનની ક્રિયામાં કયા કયા તબક્કા સમાવિષ્ટ થાય તો કે શ્વાસ અને ઉચ્છ્વાસ, તો બંને વિશે લખવાનું. 7મો સવાલ, ટાઇડલ વોલ્યુમ એટલે શું? ટીવી. તેના સંદર્ભમાં IC અને EC વચ્ચેનો ભેદ સમજાવો. 8મો સવાલ, શ્વસન તંત્રની અનિયમિતતા, એમ્ફિસેમા અને ફાઇબ્રોસિસ, આ બંને વિશે લખવાનું છે. બંનેના 1 માર્ક્સ થશે. 9મો સવાલ, વિવિધ પ્રાણીમાં આવેલા શ્વસનાંગો ઉદાહરણ સહિત લખો. 10મો સવાલ, ફુફુસ વાહિકા અને વાયુકોષ્ઠના છેદની માત્ર નિર્દેશનયુક્ત રેખાકૃતિ દોરો. જો બેટા આ છે ને આપણે લેક્ચરની અંદર ડ્રો કરેલી છે. બની શકે કે તમને ડ્રો કરતા ન આવડે તો લેક્ચરમાં જજો, ત્યાંથી તમને મળી જશે. 11મો સવાલ, રુધિર રસ. હમણાં જ વાત કરી રુધિર રસની, તો બધી વસ્તુ લખવાની. પ્રોટીન છે, પોષક તત્વો છે, પાણી છે, અને સાથે સાથે ક્ષાર છે. અને એ વસ્તુ એક સેન્ટેન્સ ખાસ લખવાનું કે રુધિર રસ છે એ રુધિરમાં રહેલું આછા પીળા રંગનું પ્રવાહી છે. 12મો સવાલ, લસિકા વિશે વર્ણન કરો, જેની અંદર લસિકા કોષો હોય છે. ટી લસિકા કોષ, બી લસિકા કોષ. 13મો સવાલ, ઉચ્ચ રુધિર દાબ અને એરિથ્રોસ્ક્લેરોસિસની ખામી સમજાવો. 14, રદ ક્રિયાનું નિયમન કેવી રીતે થાય છે સમજાવવાનું છે. 15મો, પરિવહન તંત્રની અનિયમિતતા, એન્જાઇના પેક્ટોરિસ અને હાર્ટ ફેલ્યોર. ક્લિયર? અહીંયા આપણા 2 માર્ક્સના સવાલો કમ્પ્લીટ થાય છે. હવે આપણે વાત કરીએ વિભાગ સી, કે જેની અંદર તમને 3 માર્ક્સના સવાલો પૂછાય છે. પહેલો સવાલ, PGR ની લાક્ષણિકતાઓ. અંતઃસ્રાવ છે વનસ્પતિની અંદર, એની લાક્ષણિકતા કીધું છે. બીજો સવાલ, સરળ વાયુરૂપ PGR ની વનસ્પતિ પર શું અસર થાય છે એ વર્ણન કરો. ત્રીજો સવાલ, ઇકરોશોવા વૈજ્ઞાનિકે સંશોધિત કરેલ વૃદ્ધિ નિયામકની અસર. જો આ ક્વેશ્ચન અલગથી ટ્વિસ્ટ કરેલો ક્વેશ્ચન કહેવાય બેટા આને, કારણ કે વૃદ્ધિ નિયામકો ના નામ આપણને આપ્યું હોય અને એની અસરો લખો એવું કીધું, પરંતુ અહીંયા આપણને વૈજ્ઞાનિકનું નામ આપ્યું છે. શબ્દ સમજાવો. વિભેદન, નિર્વિભેદન અને પુનઃ વિભેદન. આ વસ્તુ આપણે ડિટેલમાં આકૃતિ સહિત સમજેલી છે. લેક્ચરની અંદરથી તમને જવાબ મળી જશે. 5મો સવાલ, જુદા જુદા વનસ્પતિ વૃદ્ધિ નિયામકોના સંશોધન. જો ટેક્સ્ટબુકમાં જે રીતે આપ્યું છે ને એ રીતે જ ક્વેશ્ચન પૂછ્યો છે. આપણને ટેક્સ્ટબુકની અંદર બધા જ વૃદ્ધિ નિયામકો હોય કે અંતઃસ્રાવો છે એના એક હારે સંશોધન આપેલા છે. તો અહીંયા પણ અલગ અલગ વૃદ્ધિ નિયામકોના એક હારે સંશોધન પૂછ્યા છે. 6થો સવાલ, મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ સમજાવો. મનુષ્યની અંદર જો 2 માર્ક્સમાં પણ પૂછે સવાલ, 3 માર્ક્સમાં પણ પૂછે. બરાબર, શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયાવિધિ. 7મો સવાલ, ઓક્સિજન વિયોજન વક્ર. આ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે, બની શકે ફાઇનલ એક્ઝામમાં પણ પૂછી શકે. માનવીમાં શ્વસન ક્રિયાનું નિયમન કેવી રીતે થાય છે? લયબદ્ધતા કેન્દ્ર આપણા મગજની અંદર આવેલું છે તેના દ્વારા. રુધિર દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું વહન. રુધિર દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું વહન ક્યાંથી થાય તો કે પેશીમાંથી વાયુ કોષમાં થાય, અને એ વખતે અને સાથે સાથે શું થશે તો કે બાયકાર્બોનેટ આયન સ્વરૂપે થશે. રુધિર રસ દ્વારા પણ થશે.
10મો સવાલ, રદ ચક્ર એટલે શું અને તેના તબક્કા સમજાવો. રદ ચક્રનો વ્યાખ્યા લખવાની. સમયગાળો 0.8 સેકન્ડ. 3 તબક્કા, કર્ણકનું સિસ્ટોલ, ક્ષેપકનું સિસ્ટોલ અને સંયુક્ત ડાયસ્ટોલ. 11મો સવાલ, RH રુધિર જૂથ સમજાવો. ક્લિયર? ચલો. 12મો સવાલ, રુધિરની જમાવટ. ફાઇબ્રિનોજન, ફાઇબ્રિનમાં ફેરવાય, કેલ્શિયમ સાથે જોડાય, રુધિર જામે. વસ્તુ ભણ્યા. 13મો સવાલ, એબીઓ રુધિર જૂથ વિશે વિસ્તારથી સમજાવો. એબીઓ રુધિર જૂથ સમજાવવાનું છે. 14મો સવાલ, ઈસીજી વિશે ટૂંકમાં લખો. ઈસીજી ના દરેક તરંગ આકૃતિ સહિત ડ્રો કરવા. કારણ કે અહીંયા આપણને 3 માર્ક્સમાં સવાલ પૂછ્યો છે. રુધિરનું બેવડું પરિવહન આકૃતિ પણ દોરવી. જો બેટા પછી તમે કહેતા નહીં કે મને મેડમે કીધું નહીં. જો 3 માર્ક્સમાં ક્વેશ્ચન હોય અને કઈ ડિટેલમાં ન કીધું હોય કે આકૃતિ ન દોરવી, તો આંખ મીચીને આકૃતિ દોરી દેવી. બની શકે 1 માર્ક્સમાં આકૃતિ પૂછે. ક્લિયર? અહીંયા આપણા વિભાગ સી એટલે કે અહીંયા તમારા 3 માર્ક્સના સવાલો કમ્પ્લીટ થાય છે. હવે આપણે વાત કરીએ વિભાગ ડી માં, જેમાં 5 માર્ક્સના સવાલ છે. પહેલો ક્વેશ્ચન, ઓક્સિનની દેહ ધાર્મિક અસર. ઓક્સિન ડાયરેક્ટ પૂછ્યું છે. બીજો સવાલ, વૃદ્ધિ દર એટલે શું? આંકડાકીય અને ભૌમિતિક આકાર આલેખ દોરીને સમજાવજો. આ બંને પૂછ્યું છે એટલે આમાં તમારે આલેખ દોરવાની, સાથે સાથે આપણે આકૃતિ પણ ડ્રો કરી હતી, બંનેના સમીકરણ દોરવાના, લખવાના અને વૃદ્ધિ દરની વ્યાખ્યા લખવાની. ક્લિયર? ચલો. માનવ શ્વસન તંત્રની રચના સવિસ્તાર વર્ણવો. માનવ શ્વસન તંત્રની રચના માત્ર વર્ણવાની છે, કારણ કે અહીંયા ના પાડી છે આકૃતિ દોરવાની. તો દોડું થઈને ખોટો ટાઈમ વેસ્ટ નહીં કરવાનો, આકૃતિ નહીં દોરવાની, ભલે ના આવડતી હોય. બરાબર છે ને? ચલો. ચોથો સવાલ, માનવ હૃદયના ઉભા છેદની નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરી તેની રચનાનું વર્ણન કરો. માનવ હૃદય અને એની અંદર જો આકૃતિ ન યાદ રહેતી હોય, આકૃતિ દોરતા ન આવડતું હોય, તો આપણે શું કરવાનું છે? તો કે આપણે જવાનું ક્યાં? આપણી ચેનલની અંદર. પહેલા તો ગૂગલ ની અંદર યુટ્યુબ સર્ચ કરો. ગૂગલ ની અંદર યુટ્યુબ આવે, પછી સ્ટડી માસ્ટર સર્ચ કરો. बराबर છે? ચલો. સ્ટડી ये क्या हुआ? કે ચલો સ્ટડી માસ્ટર માં જાઓ અને સ્ટડી માસ્ટર ની અંદર તમને ક્યાંથી મળશે? શોર્ટ્સ વિડીયો જાઓ. શોર્ટ્સ વિડીયો ની અંદર તમને હૃદય કઈ રીતે ડ્રો કરવું એ મળી જશે. જો આ તમે 10th માં પણ આઈ થિંક સમજેલા છો, 10th માં પણ ભણેલા છો. બરાબર છે? અહીંયા રહ્યું, હાઉ ટુ ડ્રો હ્યુમન હાર્ટ ઇઝીલી. ઓકે, ચલો અહીંયાથી તમને દોરતા આવડી જશે. પછીનો સવાલ છે, સંગઠિત પદાર્થો એટલે શું અને તેમાં સમાવિષ્ટ ઘટકો વિશે સવિસ્તાર લખો. સંગઠિત પદાર્થમાં આપણે કઈ કઈ વસ્તુ ભણ્યા હતા? યાદ કરો. સંગઠિત પદાર્થ આપણી ટેક્સ્ટબુકમાંનો ટોપ શબ્દ છે આ. આરબીસી, ડબ્લ્યુબીસી, આ બધી વસ્તુ ભણ્યા હતા, એ બધી વસ્તુ લખવાની. તો આ થઈ ગયું તમારા એકમ કસોટી 5 એટલે કે જાન્યુઆરીમાં જે એકમ કસોટી લેવાય છે એના મોસ્ટ આઈએમપી સવાલો. ક્લિયર? કઈ પણ ક્વેરી હોય તો અહીંયા નંબર આપેલા છે 9510871590. અહીંયાથી તમે અમારો કોન્ટેક્ટ એની ટાઈમ એનીવેર કરી શકો છો. બરાબર છે? સાથે સાથે તમારા ફ્રેન્ડ મિત્રને શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો મચ.